નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સ. તો મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. આ વિષય છે આંગણવાડી કાર્યકર બહેનોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા બાબત. આંગણવાડી કાર્યકર બહેનોને સુપરવાઇઝર તરીકે બઢતી આપવા બાબતે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. તેનો આખરે સરકારે અંત લાવ્યો છે. મુખ્ય માહિતી જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુપરવાઇઝરની કુલ જગ્યાઓમાંથી 50% જગ્યા આંગણવાડી કાર્યકર બહેનોને બઢતી દ્વારા ભરવાની રહેશે. એટલે કે સુપરવાઇઝર માટેની જે પણ ટોટલ ખાલી જગ્યાઓ રહે તે ખાલી જગ્યાઓ 50% જેટલી ખાલી જગ્યાઓ આંગણવાડી કાર્યકર બહેનોને બઢતી તરીકે આપવાની રહેશે, એટલે કે ભરવાની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે લાંબા સમયથી જે સેવા આપતી બહેનો છે તેમને હવે સીધો સુપરવાઇઝર બનવાનો લાભ મળશે, તેમને આ મોટી તક મળશે. સુપરવાઇઝર તરીકે પસંદગી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ક્યારેક પરીક્ષા પણ જરૂરી થઈ શકે છે. સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ જરૂરી ગણવામાં આવે છે. એટલે કે કાર્યકર તરીકે ઓછામાં ઓછી તમે 5 વર્ષની નોકરી કરેલ હોવી જોઈએ. દરેક રાજ્ય પોતાનું નિયમન બનાવે છે. એટલે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવેલા નિયમો છે તે અંતિમ રાખવામાં આવ્યા છે. તો ગુજરાતમાં ICDS WCD વિભાગની નિયમાવલીઓ પ્રમાણે આંગણવાડી કાર્યકર બહેનોને સુપરવાઇઝર તરીકે બઢતીનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તેમજ તે માટે જરૂરી પણ રહેશે કે બહેનો પોતાની સેવાનો શિક્ષણ પ્રમાણપત્ર અને અનુભવનો પુરાવો સાચવીને રાખે. જિલ્લાવાર CDPO કચેરી અને રાજ્યની WCD વેબસાઇટ પરથી અધિકૃત નોટિફિકેશન અને ફોર્મેટ પણ તમે મેળવી શકો છો. તો અંતમાં ફક્ત એટલું જ કહીશ કે સરકાર તરફથી સ્પષ્ટ માર્ગદર્શન આવી ગયું છે કે 50% સુપરવાઇઝર જગ્યા આંગણવાડી કાર્યકરોમાંથી ભરવામાં આવશે. હવે બાકી રહ્યું છે તો માત્ર રાજ્યના નિયમ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવાની. આંગણવાડી બહેનો માટે આ ચોક્કસપણે એક મોટી ખુશખબર છે. આંગણવાડી બહેનોને આનાથી ખૂબ જ મોટો ફાયદો જોવા મળશે. ટૂંકમાં લાંબા સમયથી જે બહેનો કામ કરી રહ્યા છે, જે લાંબા સમયથી જે બહેનો કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે તેવા બહેનોને સુપરવાઇઝર તરીકેનો લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. અને આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.